રીંગણાનું શાક કરવાની તૈયારી થવા મળીશ. આખા રીંગણાનું શાક કરશે આજ બા. ગાંઠિયા નાખીને ટમેટા ધાણા એવું બધું નાખીને શાક કરવાનું. રીંગણા લેવા છે આવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હજી મોટું સારું નથી છું. મેં જો ગુવારનું શાક મૂક્યું છે, તાવડી ફૂટી ગઈ છે તો રોટલા કરું છું. અને બાજુ ખરીદી કરવા ગયા હતા, ખાટલી લેવા વાસણની. મારા હાટું લાવ્યા. મારો ઓલી તૂટી ગઈ હતી તે લાવ્યા છે. હું રોટલા બનાવું છું. હાલો પહેલાં રોટલા બનાવી નાખું. 2 રોટલા કરવાના છે. ગુવાર બટેકાનું શાક કર્યું છે ને સવારની રોટલી થોડી પડી છે, કરી નાખું. બે જો ને આરામ કરે છે. જો ઓછું છે, જો હવાઈ ગયો. ઘડીક ફોન જોયો ભાઈ ઊંચું નવરા શું કરવું એમ છે. હાલો રોટલો નાખી દો, તાવડી તેપી ગઈ. ગુવારનું શાક કર્યું. આમાં મરસું જ નથી નાખ્યું. મારા હાટું મોઢું આવી ગયું ને કે એક જરી કંઈ મરસું નહીં, ખાલી હળદર ધાણા જીરું ને મીઠું ને તેલ ને આ તીખું શાક છે. આ બધાને તીખું શાક હાલ છે. મોઢું આવી ગયું ને એને મોડું ખાવાનું. એ બધું સુકાઈ જાય. અહીં તડકાનું બધું સુકાઈ જાય. ગોળ સુકાઈ ગયો એમ કે બા. એ કડક જ તે. મને ઓલો ઢીલો ગોળ આવે ને ડબલાવાળો એ ન ભાવે. આ ખાંગડા ગોળ જ મજા આવે. પણ આ મજા આવે પણ ઓલો લેવાય બધું ન આવે પહેલી. હવે એ લેવું ખાઈ જાય. સાગીને તરત આમ જવો આઈસ્ક્રીમ. કાલનો ડબ્બો એક વજ્યો હતો આઈસ્ક્રીમનો, ત્યાં આજ ખાવી છે. આજ ખાવી તડકાનો. મસ્ત પવન આવે છે બહાર. આઈસ્ક્રીમ ખાઈ છે. આ બેને ઊંઘ જ ન થાય અને હોવાય નથી દીધા. ઊંઘ તો ન થાય, હોવાય નથી દીધા. મોઢું આવી ગયું ને તે મજા નથી આવતી મને. બા વાસણ સડાવે છે ને હું બહાર મસ્ત પવન આવશે તો બેઠી છું. એ રોશની મને ઓલો સોપડો લઈ દે. આ મોઢું આખું દુખે છે. આયા પડી છે અંદર. મોટી સાંધી પડી ગઈ છે અંદર. સોપડો લઈ દે ને મારો જાને. હશે ક્યાંક કાંક તો કામ કરવું પડશે બેઠા બેઠા. હાય તાર સડી ગઈ સાંજની. કેવા વાદળા થઈ જશે તો મસ્ત વાદળા થઈ જશે. ક્યાં ટોપલી તૂટી ગઈ છે? આ લહણ ફોલે છે ને ટોપલી તૂટી ગઈ છે. નવી લેવા જાવી છે. લહણ નકર સારું ન રહી. ટોપલી તૂટી ગઈ કે નહીં, નવી લેવા જાય છે. ઓય ફેફસી કોણે લેવાનું કીધું તું? તો કેમ નકરી ફેફસી ખાવ છો? ખાસ કરવું નકરું આખો દી ખાવાનું ચાલુ રાખે છે. બહુ દુખે છે. ક્યાં લઈ જાવ સ્ટાર્ટું પાણી? હા બા ટોપલી લઈ આવ્યા, દૂધી લઈ આવ્યા, કેરી લઈ આવ્યા અને આખા રીંગણાનું શાક કરવાની તૈયારી થવા મળીશ. આખા રીંગણાનું શાક કરશે આજ બા. ગાંઠિયા નાખીને ટમેટા ધાણા એવું બધું નાખીને શાક કરવાનું. રીંગણા લેવા છે આવા. આપણે કંઈ ખાવાનું જ નથી. હાવ મોડું શાક હોય ને હવે તોય નહીં ખવાય. એવું મોઢું દુખે. આમ બોલું ને તોય દુખે. આવડી મોટી સાંધી પડી ગઈ. હાય દવા લેવા. કાલે એક ટીકડી પીધી, કાંઈ ગણ કરી નહીં. ન ગણ કરી દાંતે નથી કઢાતા. બોલો એવી સાંધી પડી ગઈ છે મોઢામાં. હવે હું લેવા જાય. હવે આમ નામ બેહવી હાંસ પડી ગઈ. બીજું હું હવે આજ કાલ તો હારી નહીં થઈ જાય. આ 3 દી છાશે એટલે હારી થઈ જશે. કાલ આઈસ્ક્રીમ જ ખાધો હતો. એમ તો તોય હું અડધો રોટલો ખાઈ ગઈ પરાણે. આજ બપોરે તે 1 કલાક ખાતા કરી પણ ખાઈ ગઈ. ખાધા વગર તો મજા ન આવે. ધાણા લાવી તો ડબલામાં ભરવી ને એમ છે. જો એ ડબલું છે જ તે ધાણા ભરવાનું. વસ્તુ તો બધી રાખી પણ કાંઈ એમાં ભરવાની વસ્તુ નથી રાખતા. તો હું 2 જણા શું હોય? અહીંયા લો જેઠ્યું જ નથી બેચ્યું. 2 આપણે ભેજ્યું છું છો ને તો હું બાપા 2 જાવ કામ કરાવો છે. કામ સીધો આને કાંક કામ સીધે કાંઈ આ મેળ આવે એમ નથી. આને પાટલા વગર ખાવાનું બનાવતા નહીં ફાવે. હાલ્યો પાટલો ખાવાનું કોઈક બનાવી નાખતા હોય પાટલો લઈ આવી દઈએ. આખા રીંગણાનું શાક કરવાનું આગળ કહી દીધું મેં.
બાય આખા રીંગણાનું શાક કર્યું, કેવી સરસ સુગંધ આવે છે, કેવી મસ્ત મસ્ત રોટલી કરી, મરચા તળાશે. હું હરામ એક બટકું નહીં ખવાય મારાથી, મારે શું કરવું? મને આઈસ્ક્રીમ નથી ખાવું, મને શાક ને રોટલી ખાવું છે. નથી એક જરી કંઈ નહીં ખવાય. આજ તો હવે લેવાય પૂરું થઈ ગયું. સાંદી મારી ધોકે બાદ છે. આ ભાઈ લઈ આવ્યા કે નહીં તઈ જ પડી. હા શું કરવાનું હોય, ખાવું છે. જમી કાઢ્યું છે ને, આવી ગયા રાજલા ની ઘેરે બેહવા. કા રાજલા કેમ છે? રાજલા ની ઘેર કીધું ને બેહવાનો દાવો જગન ભાઈ બન છે. માવો આવી ગયો હાથમાં અને અહીં પણ મમ્મી ની બેઠા બધા રાજલા ની ઘેર આવ્યા. કા મમ્મી ચોથા માળે છે, ચોથા માળે છે એટલે થાકી જાય કેમ કે પાછા દેહ માં જાવ ને એટલે વધારે થાય. બધી પાર્ટી છે ને અહીંયા હોય રાકેશભાઈ, કેટલા બધા છે ને બધા જેકેટ ના ટુકડા છે ને અહીંયા બેઠા છે. જ્યાં ગરમી બહુ થતી હતી ને ફોન આવ્યો ને રવિનો, એ કાંઈ પવન બહુ આવે છે. કા એમાં અહીંયા પવન બહુ આવે છે એવું છે ને. રાજુભાઈ પાછા ક્યાં છો તમે? એવા છે ને કોમેડી માણસ છો ભાઈ. પેટ્રોલ વગરની પાર્ટી છે આ. જેવા કેવો દાઉદ જેમ એ ભાઈના ગાડીના હપ્તા છે ને ભર્યા નથી એટલે ગાડી ઉપાડવા આવવાના છે. અને બીજા નંબરની વાત કેમેરા કરો જોઈ દાઉદ જેવો કેવો આમ દાઉદ લાગે હો હાલા હવાઈ ગરમી ભાઈ છે ને એ ભાઈ કામ ધંધો કાઈ નથી કરતા, એની ગાડી ભરવા હપ્તા ઉપાડવાના છે. એ ગાડી એને બદલાઈ નાખી. તું મારી ગાડી લઈ ને તારી ગાડી લઈ એને કઈ નો ફેર કઈ પડી નથી. અને દુનિયાની ઉથલ પાથલ થઈ ગઈ. દાદો શું જોવે છે? ખિસ્સામાં માવાનો રૂપિયો ન હોય પણ પેટ્રોલ દાદો શું જોવે છે? દાદો મૂસું થોડી થોડી ફેરવે, થોડી થોડી મૂસું ફેરવે છે. કોઈ પણ રામ કાઠી છે ને, કાઠી પાછા કે હો કાઠી આમ કે કે મને બોલાવતા તાટિયા બીચ્યું હો ને રાકેશ ભાઈ હારો આનું નામે તાટિયા બીચ્યું છે પાછું. ગોતી તો ગોત્યો હવાય